પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પોસ્ટલ બેલેટ મતદાન. ચૂંટણી ફરજ પરના સુરક્ષાકર્મીઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી 2026ને ધ્યાનમાં રાખીને ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. આ વ્યવસ્થા ચૂંટણી ફરજ પર તૈનાત પોલીસ, હોમગાર્ડ અને જીઆરડીના જવાનો માટે કરવામાં આવી હતી, જેથી તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે. આ મતદાન પ્રક્રિયામાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ, જવાનો, હોમગાર્ડ અને ગ્રામ રક્ષા દળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ શાંતિપૂર્ણ માહોલમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન પ્રક્રિયા દરમિયાન તમામ જરૂરી વ્યવસ્થાઓ સુચારુ રીતે ગોઠવવામાં આવી હતી, જેથી કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય. ચૂંટણી ફરજને કારણે મતદાનના દિવસે પોતાના મતદાન કેન્દ્ર પર હાજર રહી શકતા ન હોય તેવા સુરક્ષા કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટની આ વ્યવસ્થા લોકશાહીમાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરે છે. સુરક્ષા કર્મીઓએ જવાબદારીપૂર્વક મતદાન કરીને લોકશાही प्रत्येनी પોતાની પ્રતિબદ્ધતા व्यक्त કરી હતી. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।